મિત્રો, શેક્સપિયરે કહ્યું છે કે જીવન એક રંગમંચ છે અને રંગમંચના આપણે સૌ કિરદાર છીએ, પાત્ર છીએ. અને આ રંગમંચમાં તમે પાત્ર કેવું ભજવો છો એ ખાસ કરીને એ મહત્ત્વની વસ્તુ છે. દરેકને અલગ અલગ પાત્ર મળ્યું છે અને એને આપણે વફાદારીપૂર્વક જે છે ભજવવાનું છે. અને એવી જ રીતે જીવનમાં નવ રસ આવે છે. એ નવ રસ આપણા જીવનમાં તાણાવાણા તરીકે જે છે એ સંજોવાયેલા હોય છે. અને આજે કચ્છમાં એ નવ રસ 64 કલા એક માંડવા નીચે, એક સ્ટેજ નીચે ભેગી થઈ હોય તો આ પ્રથમ ઘટના છે. એટલે હું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં તો ખબર નથી પણ ભૂતકાળમાં આ ઘટના નથી બની. તો એના માટે એક મહત્ત્વની કડી અને નિમિત્ત જે છે બન્યા છે એ કચ્છ લોકસભા મોરબી અને કચ્છના જે છે એ સાંસદ વિનોદભાઈ ચાવડા અને સમગ્ર ટીમને અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમે કલાકારો સાથે ચર્ચા કરી ત્યારે કીધું કે એક સાથે આટલા બધા કલાકારોને મળવાનો જે અમને આનંદ થયો છે એ કદાચ એમના મોઢેથી જ આપણે સાંભળત તો જ ખબર પડત. પણ સીધા વિષય ઉપર આપીએ છીએ કે વિનોદભાઈ કઈ રીતે વિચાર આવ્યો. 64 કલાઓના 600થી વધારે જે છે કલા સાધકોનું સન્માન જે આજે થયું છે. વિનોદભાઈ, આ સૌપ્રથમ વિચાર કઈ રીતે આવ્યો અને આ કેટલા દિવસની મહેનત હતી? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમની પ્રેરણાથી આખા દેશની અંદર સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સાંસદો પ્રજાની વચ્ચે રહે, પ્રજાના વચ્ચે જઈ કરીને સામાજિક ક્ષેત્રે જેમણે પ્રદાન કરેલું હોય, સામાજિક ક્ષેત્રે જેમણે ખૂબ નામના મેળવેલી હોય એવા લોકોના સંપર્કમાં આવી કરીને આવા લોકોનું બહુમાન થાય. ખેલ ક્ષેત્રે પણ સાંસદ દ્વારા એનું આયોજન કરવામાં આવે, અન્ય વિવિધ ક્ષેત્રે પણ આયોજન કરવામાં આવે. તમે જોયું કે કચ્છની અંદર આપણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, સાંસદ રમતગમત સ્પર્ધા હોય, સાંસદ યોગ મહોત્સવ હોય, સાંસદ અન્ય અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન આપણે કરતા આવ્યા છીએ. અને આજે તમે કીધું એ રીતે એક અલગ જ પ્રકારનું કચ્છમાં એક ઐતિહાસિક આજે સન્માન અને કાર્યક્રમ આજે થયો ભુજના આંગણે. સમગ્ર કચ્છના જે સૌ કલાકારો છે, સાંસદ કલા મહોત્સવના માધ્યમથી આ બધા જ નાના મોટા દરેક સમાજના સૌ લોકોનું સન્માન કર્યું હતું. અને જે પ્રકારે 600 કરતાં વધારે કલા જગતના કલાવીરોનું સન્માન થયું અને 60 કરતાં વધારે અલગ અલગ કલાના લોકો અહીં જોડાણા, એ કચ્છના ઇતિહાસમાં બહુ મોટી ઘટના છે. કચ્છ આપણે જોઈએ છીએ કે કચ્છની અંદર અનેક પ્રકારની કલા અહીંયા રહેલી છે. આપણી સાંસ્કૃતિક, આપણો વારસો, આપણો ઇતિહાસ અહીંયા વણાયેલો છે. અને આજે જ્યારે અમે સન્માન શરૂ કર્યું અને રજિસ્ટ્રેશન શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી 600 કરતાં વધારે લોકોનું રજિસ્ટ્રેશન અને સન્માન થયું. અને વાતનો આનંદ છે કે ખૂબ આપણા નામાંકિત કલાકારો એટલે કે જેમણે કચ્છને તો ગૌરવ અપાવ્યું હોય, કચ્છના ઇતિહાસને, કચ્છના વારસાને ધબકતું રાખ્યું હોય અને આધુનિક સમયમાં બોલિવૂડ સુધી અને વિવિધ ગુજરાત અને દુનિયાની અંદર, દેશની અંદર જેમણે નામ રોશન કર્યું છે એવા પણ કલાકારોનું આજે આપણે બહુમાન કર્યું હતું. અહીં જે પદ્મશ્રી આપણે કચ્છની અંદર 2 આપણા બંને કચ્છના તારલાઓને મળ્યું છે એમનું પણ આપણે સન્માન કર્યું. રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જેમનું હસ્તકલા ક્ષેત્રે જેમનું બહુમાન થયું છે એવા લોકોનું પણ આપણે સન્માન કર્યું. અને ઓસમાણભાઈ મીર હોય, નિલેશભાઈ ગઢવી હોય કે પછી સંગીતાબેન સવાયા કચ્છી કહેવાય આપણા, એવા જ આપણા જે છે કે સોનલબેન સંગાર હોય, આપણા હરિભાઈ ગઢવી હોય, મોરાનદાનભાઈ હોય, રાજેશભાઈ હોય, બાબુભાઈ આહિર હોય, શાંતુબેન બારોટ હોય, આવા નામી અનામી અનેક, દેવકીબેન વણકર હોય, આવા અનેક કલાકારો. અને એની સાથે સાથે કવિઓ, લેખકો, ચિત્રકારો, ફોટોગ્રાફરો જેમણે અલગ સિદ્ધિ મેળવેલી હોય અને જેનું બહુમાન થયું હોય આવા લોકોનું પણ આજે અમે સન્માન કર્યું હતું. અમારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અહીંયા ઉપસ્થિત અમારી આખી ટીમ, મનીષભાઈ અને અન્ય મારા સમાજના બધા ટ્રસ્ટીશ્રીઓ અને સૌ લોકોએ સાથે મળી કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આજે મેં સૌ કલાકારોને પણ આજે મેં અપીલ કરી છે કે આપણે સાથે મળી કરીને
આવનાર સમયમાં નવું પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી આપણા સૌ કલાકારોને મળે. કારણ કે આપણે બધા જાણીએ છીએ આજે ફિલ્મી ક્ષેત્રે પણ આપણું ખૂબ જ ગૌરવ વધ્યું છે. કલ્યાણજી આણંદજીથી માંડી કરીને આજના સમયમાં ઓસમાણભાઈ હોય કે અન્ય આપણા કલાકારો હોય, આજે નાના પરિવારમાંથી આવનાર, નાના ગામમાંથી આવનાર બેન શ્રી ગીતાબેન રબારી જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા અને પછી જે પ્રકારે મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારે એ પ્રચલિત થયા અને આજે એમણે પણ દેશ દુનિયાની અંદર કચ્છનું ગૌરવ અપાયું છે. અહીંયા નાના નાના જે કલાકારો છે એમનું પણ અમે સન્માન કર્યું છે અને એ કલાકારો પણ યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ વધે એની પણ અહીંથી માહિતી આપવામાં આવી હતી. આવા અનેક આયોજનબંધ સાથેના આ કાર્યક્રમની અંદર વિચારો અહીંયા અલગ અલગ રીતે પ્રગટ કરવામાં આવ્યા હતા અને અહીં કાર્યક્રમ બધાનું સન્માન કરીને અહીંયા કચ્છનું સન્માન કરવામાં આવ્યું હતું. વિનોદભાઈ, ખાસ કરીને કહેવાય છે કે કલા અને શિક્ષાના જે છે એ દેવી જે છે એ શારદા હોય છે. કલાકારોના મુખે આજે એક સાંભળવા મળ્યું કે આજે માં શારદાને રાજીપો જે છે એ ખરેખર ગજબનો અહીંયા થયો છે. બિલકુલ, કારણ કે જે આપણને વારસો મળ્યો છે એ વારસાને આપણે અહીંયા ઉજાગર કર્યું છે ને માં સરસ્વતીના બધા આરાધકો એમનું આપણે સન્માન કર્યું છે. અને અહીંયા તો દરેક સમાજ, એ નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, અહીંયા માં સરસ્વતીનો સ્વર બધાને અહીંયા મળ્યો છે, દરેક સમાજના લોકોને. અને ત્યારે એ બધા ગૌરવવંત છે કે આજે આવું પ્લેટફોર્મ જ્યારે અહીંયા સન્માન માટે અમને મળ્યું ને જ્યારે અમે એમનું સન્માન કર્યું ત્યારે અમને પણ ખબર પડી છે. કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની અંદર ડાયરા અને સંતવાણીનું આયોજન થતું હોય એમાં સવિશેષ આયોજન આપણા કચ્છની અંદર થતું હોય એટલે કચ્છની અંદર પણ આપણું એક સંગીતનો મોટો વારસો છે અને એ વારસાનું આપણે સન્માન કર્યું છે. અંતિમ પ્રશ્ન, બહુ ઓછા લોકોને, ઘણા લોકોને ખ્યાલ પણ હશે, NSD એટલે મિત્રો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, જેની અંદરથી દિગ્ગજ કલાકારો જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નીકળ્યા છે. NSD કચ્છને મળ્યું હોય એમાં પરેશ રાવલનું વિઝન, વિનોદભાઈની મહેનત અને સતત 5 દિવસ 4 થી 8 તારીખ સુધી જે છે NSD અહીંયા જે છે એ અલગ અલગ નાટકો ભજવાયા. 4 તારીખે વિનોદભાઈ આપે જાહેરાત કરી હતી. 10 દિવસની મહેનત કઈ રીતે રંગરાવી? કારણ કે 4 દિવસ અહીંયા મનોજ જોશી આપણા પદ્મશ્રી સાથે આ જ મંચ ઉપર તમે ઘોષણા કરી હતી કે મારું એક વિઝન છે, સ્વપ્ન છે કે કચ્છના તમામ કલાકારોને મારે સન્માન કરવું છે. 4 તારીખ ને આજે 15 તારીખ, 10 દિવસમાં કઈ રીતે શક્ય બન્યું? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા જે પ્રકારે સમગ્ર દેશની અંદર વર્તમાન સમયમાં જે કાર્યક્રમો થયા એનો ભાગ એક કચ્છ બન્યું, ભુજ બન્યું. અને 4 દિવસ સુધી અહીંયા પણ અનેક નાટકો દ્વારા આપણે અહીંયા ટાઉન હોલની અંદર પણ એ કાર્યક્રમને માણ્યો હતો. મનોજ જોશી આવ્યા અને ત્યારે આપણે જાહેરાત પણ કરી હતી કે આપણે આપણા કચ્છના સૌ કલા સાધકોનું સન્માન કરશું. પણ લાંબા સમયથી આ યોજના ચાલતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અમને પ્રેરણા આપી હતી, સૂચન કર્યું હતું અને જેના ભાગરૂપે અમે ઘણા સમયથી આ એક તૈયારીઓ કરતા હતા અને આજે એના ભાગરૂપે આજે સફળ કાર્યક્રમ થયો છે. હું સૌને અભિનંદન પાઠવું છું. એક વાયદો લેશું, કારણ કે મનોજ જોશી જે છે એમનું એક નાટક ચાણક્ય ખૂબ અદ્ભુત છે અને કચ્છની પ્રજા જે છે એની રાહ જોવે છે, તો એના માટે પણ તમે મધ્યસ્થી બની શકો. બિલકુલ, મેં ત્યારે પણ જાહેરાત કરેલી હતી મારા સ્પીચની અંદર કે આવનાર સમયમાં જે ખૂબ પ્રચલિત નાટક છે જે ચાણક્ય મનોજ જોશીનું, એ આપણે ભુજની પ્રજા અને કચ્છવાસીઓને એ નિહાળવા માટે આપણે એક જાહેરાત કરી હતી અને આવનાર સમયમાં ચોક્કસ મને વિશ્વાસ છે એનું આપણે આયોજન કરશું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના જે ચેરમેન છે ભાઈ શ્રી પરેશભાઈ રાવલ અને મનોજભાઈ જોશી, જે બંને આપણા ગુજરાતનું ગૌરવ છે અને નાટ્ય અને ફિલ્મ જગતની અંદર એક સાથે જેમણે પ્રસિદ્ધિ મેળવી હોય, નામના મેળવી હોય એવા બંને કલાકારો છે અને એમના સાથે ઘણી વખત રહેવાનો પણ અવસર મળ્યો છે. અને આવનાર સમયમાં આવા સરસ જે નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આવા નાટકો પ્રચલિત હોય એનો પણ લાભ ભુજની પ્રજાને મળે, એના માટે આપણે આગળ વધશું. પડદા પાછળના તમામ કલાકારોને કઈ રીતે બિરદાવશો? કારણ કે એ કલાકારોનું તો સન્માન કર્યું, પણ આજે એનું સન્માન નથી, પણ તમારા હૃદયમાં તો ચોક્કસ એનું સમાજ નવનિર્માણ ટ્રસ્ટના બધા જ અહીંયા અમારી આખી ટીમ તમે જોઈ રહ્યા છો કે બધા લોકો ખૂબ દૂરથી આવ્યા છે. મિત્રો બધા જ્યારે પણ કાર્યક્રમો થતા હોય હું એમને બધાને આવકારું છું. અહીંયા અમારા બધા વિજયભાઈ છે, અમારા વિશાલભાઈ છે, અહીંથી બ્રિજેશભાઈ છે, જીતુભાઈ, રાજેશભાઈ, દિનેશભાઈ શેખા છે, અરવિંદભાઈ છે,
અમારી જે ટીમ છે આખી, મનીષભાઈ બારોટ છે, અમારા દિનેશભાઈ ઠક્કર છે, કે પછી અમારા મયુરસિંહ જાડેજા હોય, મોહનભાઈ ચાવડા હોય, અમારા પ્રકાશભાઈ મહેશ્વરી હોય, કિશોરભાઈ નટ હોય, કે અમારા અન્ય બધા મિત્રો કે જે આવા કાર્યક્રમોમાં સહભાગી બનતા હોય છે. ઘણા બધા બીજા મિત્રોનો પણ સહયોગ મળ્યો છે સમયાંતરે. આજના કાર્યક્રમમાં બંને અક્ષયભાઈ જાની અને શૈલેષભાઈ જાની, મયુર સોની, એમનો પણ ખૂબ મોટો સહયોગ મળ્યો છે. એક માધ્યમ એમના માધ્યમથી આજે આપણે ઘણા બધા કલાકારોને આજે અહીં બિરદાવી શક્યા છીએ, એનું બહુમાન કરી શક્યા છીએ. અમારા ગાબુભાઈ છે કે હસ્તકલા ક્ષેત્રે જે બધા હતા એમનું આખું જે છે માધ્યમ ગાબુભાઈ બન્યા હતા. એવા ઘણા બધા મિત્રો કહી શકાય. વીરાભાઈ છે બન્ની પચ્છમમાંથી આવ્યા, એમનું માધ્યમ એ બન્યા હતા. ઉપસ્થિત છે એટલાના હું નામ લઈ શકું છું, પણ ઘણા બધા મિત્રોએ આમાં સહયોગ કર્યો છે. તો મિત્રો ટીમવર્ક શું છે એ અહીંયા બતાવ્યું છે, અને એટલે જ કલિયુગે સંગે શક્તિ એમ ભગવાન શ્રી કૃષ્ણ કીધું છે. તો આ સંગઠન, એમાંથી તમારે દર્શકોને કંઈક શીખવાનું છે. કોઈ પણ કાર્ય અશક્ય નથી. જો સંગઠન અને જો સંકલિત થઈને કામ કરશો તો ચોક્કસ પરિણામ આવશે. એનો દાખલો આજે છે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ટાઉન હોલ, કચ્છ. ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો. ફુલેકુ તથા રબાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો. સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ.